આમ જમવા બેઠો બપોરે, અંજારમાં જમવા બેઠો આ માણસ, અને ગરમા ગરમ રોટલા. ઉતાવળ કરવાનું કીધું, એના ભોજાઈને કહે ઉતાવળ કરો, મને ભૂખ લાગી, જલ્દી રોટલો તૈયાર કરી દો. એના ભોજાએ વધારે તાપ કર્યો ચૂલામાં. તાપ વધ્યો એટલે રોટલો જે નાખ્યો તાવડીમાં, એ તાવડીમાં કાળા ડાઘ થઈ ગયા. એને ભમરા કહેવાય. રોટલામાં ભમરા પીડ્યા. રોટલા બળી ગયો, વધારે તાપ થયો. અને આમ થાળીમાં મૂક્યો એના ભોજાએ, જેસલના ભોજાએ. એ થાળીમાં મૂક્યો પછી જેસલ એમ બોલ્યો કે આ તો ઢોરે ન ખાય, ઢોરે. આવું માણસને ખવાય? આવા રોટલા શું ઘડો છો? ખવડાવવું હોય તો સારું ઘડો ને. તોરલ કે એ ભાત પડે ને આંગળીઓની, એવા રોટલા ખાવા હોય તો તમે જાઓ સૌરાષ્ટ્રમાં, સાસતિયા કાઠીની ઘરે જાઓ. ત્યાં તોરલ નામની એક કન્યા ગુજરીને મોટી થઈ છે. એના જેવી ભાત મારાથી નહીં પડે. ખરો સુરી રહ્યો તો લે જા. ખાતો ખાતો ઊભો થઈ ગયો, નથી ખાવું લાલ. અને હાલ્યો, હાલતા 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 સોનગઢ પાસે સરડી ગોઈતું. હવે બન્યું એવું કે આવ્યો તો એ વરસાદનું ટાણું, અને બરોબર અષાઢી બીજ, અને સાસતિયા બાપુને આંગણે આ રામદેવજીનો જ્યોતિ સ્વરૂપનો અનેરો આનંદ ઉત્સવ. જેસલ હાલતા હાલતા ગોતતા 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 તપાસ કરતા ગામ તો મળી ગયું. હવે ગામમાં ઘર કેમ ગોતવું? અંધારું, વરસાદ આવે. એમાં ઝીણો હાથ સંભળાણો, અહીંયા કાંઈક મજીરા ખખડે છે, ત્યાં કાંઈક લાગે. એ બાજુ આવેલો, જોયું ડેલી બંધ. હવે દિવાલ ઠેકીને પડ્યો અંદર. અંદર જેવો પડ્યો એ જ ઘડીએ ઘોડી ભડકી, તોડાવ્યું ઘોડીએ, અને હણાટ કરીને ફળિયામાં આવી ગઈ. અંદર પાટોત્સવમાં સાસતિયા બાપુને કોઈએ કીધું કે બાપુ ઘોડી ભડકી. સાસતિયા બાપુ કે જુઓ તો ખરા, જનાવર નથી આવ્યું ને કાંઈ? જનાવર તો આવ્યું હતું કચ્છમાંથી. એ ઘોડીએ તોડાવ્યું. એક માણસે કે જાઓ બાંધી આવો, જાઓ. એ માણસ બાંધવા ગયો. હવે જેસલને જવું ક્યાં? એક તો ઉપરથી જઈને ઠેકડો મારીને આવ્યો, અંધારું, ફળિયું, અને સામે ઘોડી બાંધી હતી, ઘોડા હાથ. હવે માણસ આવ્યો, આવડો મોટો ખીલો લોખંડનો, એ પકડ્યો ઘોડીને અને લઈને બાંધવા ગયો. જેસલને એમ થયું કે આમાં હંતાવવું ક્યાં? એને એમ થયું કે આયલા આ ઢાળિયા જેવું કાંઈક છે ને, ત્યાં હંતાઈ જાવ. એ ઘોડીની ગમાણ હતી ને, એ ગમાણમાં ખડના બે પૂળા લઈને માથે ઓઢી ગયો. હવે ઓલો ભાઈ ઘોડી બાંધવા ત્યાં જ આવ્યો, પણ કરમ ભૂલ કરાવે. એ ખડના પૂળામાં શરીર તો ઢાંક્યું, એમાં હાથ રહી ગયો બાઈને, અને ઓલો અંધારે આવીને ખીલો ખોડીને વીયો ગયો. હાથ હોત એમાં આવી ગયો, ખીલો ધરવાઈ ગયો જમીન આજે. જેસલ કાંઈ બોલ્યો નહીં હો. ખીલો આખો જમીન હારે આમ જડાઈ ગયો હાથ, તોય જેસલે ચુકારો ન કર્યો. મનમાં વિચાર કરે, હવે આ કાઢે કોણ? આથી તો કાંઈ નીકળે નહીં. અને બનવા જોગ એવું બન્યું, જેમ સાસુને ને વહુને બધો અણબનાવ હોય ને, પછી દીકરાના વહુ હોય ને, એમાં કૂતરું આવી જાય ને કે કૂતરી આવી જાય, એટલે વહુ એમ બોલે કે આ તો મરતી નથી. એટલે હા હું એમ કે મને જ કીધું. હવે કીધું એ કૂતરાને, પણ એ અણબનાવની નિશાની છે, અવિગત છે. એમ જેસલ ઘોડાની ઘોડાહારમાં માથે ઘાસના પૂળા રહી ગયા છે, અને હાથ ખીલામાં આવી ગયો છે, અને વાહ નકળંગ જ્યોતિનું પ્રગટ પ્રમાણ, પાઠ પૂજા નકળંગના થયા છે. અને ગાદીએ બેઠેલા ગુરુ મહારાજ કહે છે, તોરલ આ જ્યોતિનો પ્રકાશ આવ્યો છે, હવે 4 વાણી કરી દે. એટલે નાનણ નાખી દે. આ 4 વાણી કરી, એમાં ચોથા પ્રકારની વાણી એવી હતી. તોરલ બોલ્યા, જેસલને ભજન સાંભળવા નહોતા તોય સાંભળવા પડ્યા.
ગમાણીમાં હુતા હુતા અહીં તોરલ બોલે જોતની સામે, એ જેસલ કરી લે એ વિચાર માથે જમ કે રમા. સપના જેવો છે સંસાર, સપના જેવો છે સંસાર, તોડી રાણી કરે રે પોકાર. એ આવો ને જેસલ રાય પ્રેમ થકી મળીએ. એ પૂરા કોઈ સંત હોય ત્યાં જય ભળીએ. જેસલ કરી લે વિચાર માથે જમકેરા માર, એકથી જવાનું છે, અહીંયા કોઈ કાયમી નથી, રહેવાનું નથી. જેસલ મનમાં વિચાર કરે લે આ ભાઈ તો જો બોલે સાંભળે હો બરાબર. એ આપણે તો ભગવાનની દયા છે, તમને સોફા મળ્યા, પાથરવું મળ્યું, સાંભળવા મળ્યું. ઓલો ઘાસના પૂળા માથે ઓઢીને સાંભળે, કાંઈ વ્યવસ્થા નહીં, કોઈ ભજન સાંભળવા પડ્યા. તોરલ આગળ કહે છે અનુભવી આવ્યો એ અવતાર માથે સદગુરુ તું ધાર. ઉતારે એ ભવપાર બેડની તારે ભવપાર આવો ને જે ઠલરાય પ્રેમ થકી મળી રે. હાલો ને તમે એક તમે હોઈ મળો. હાથે દલે હાથે દલે એ કરી લ્યો ને ઓળખાણી આજ મારા વિયા રે. આવું સખી તોરલ કે છે મારું મન બાંધો સુરવી કાગ છે જેના રુદિયે જેના રુદિયે એ વસે મેરો લાલ રે ગોસાઈ આજ મારા વીરા રે. આવું સખી તોરલ કે હારા રે ખેતરમાં બીજ મતવાવીએ ઓજી. આમાં નીપજું એ નીપજું આમાં કેની પેરે લઈએ આજ મારા વીરા રે. એમ સતી તોરલ કે છે હકે હાલો ગુરુએ આપેલો શબ્દ પાડો. આ 4 ભજન પૂરા કર્યા અને છેલ્લે જોતના વળામણા થયા. બાપજી ગાદીપતિ કહે છે તોરલ ખીમડિયા બધાને પ્રસાદ આપો. બધાને પ્રસાદ આપ્યો. એક માણસનો પ્રસાદ લીધો. બાપુ થોડોક વધ્યો પ્રસાદ, કોઈ હોવું જોઈએ આજુબાજુમાં તપાસ કરો. આ વળામણા થયા જોતના અને એવા ભાવથી જે મળ્યા હતા
કે છે હો, એ આવે આવે બેટ દ્વારકાની જાન, એ આવે આવે બેટ દ્વારકાની જાન, એ ભેળા આવે અર્જુન ને ભગવાન, એ કાળિંગાનો કરવો છે રે સંહાર, મારા ભગતોનો કરવો છે રે ઉધાર. આમ વડામણા થયા, મંડપ મોતીડે વધાવો, એક માણસનો પ્રસાદ વેચ્યો અને બાપુએ કીધું ગાદીપતિ, બાપા તપાસ કરો કોઈ હોવું જોઈએ. એમાં જે ભગત બાઈને નીકળ્યું એને કીધું આ ફળિયામાં લોહીનો લીટો ક્યાંથી? એ લીટે લીટે હાઈલો ગયો, ઘોડાઈ પાસે ખીલા પાસેથી લોહી આવતું હતું. સાસઠિયા બાપુને ખબર હતા, બાપુ એ ત્યાં તો કોક માણસ છે, કાળા કપડાં પહેર્યા છે, 5 હાથ પંજાબી માણસ. બાપુ એના હાથમાં ખીલો ધરબાઈ ગયો, એનું લોહી છે. આ તમામ બહાર આવ્યા અને આ કીધું ભાઈ ઉઠે, કોણ છો, ઉઠ, જાગી જા. એ કે જાગ્યો નથી એટલે તો આવ્યો છો, એટલે આવ્યો છો, જગાડો. અને આપણા ભક્તોને આપણા સાધુએ જગાડવાના જ કામ કર્યા, ભગાડવાના કામ કરે એ શેતાન. એ સાધુના કપડામાં શેતાન હોય. સાધુ જગાડે, કોઈ દી ભગાડે નહીં. ખીલો કાઢ્યો, આમ હાથમાં લોહી લોહાણો, ફળિયામાં ઊભા જેસલ. સાસત્ય બાપુ આવ્યા, તોરલ ઓલો એક વ્યક્તિનો પ્રસાદ જોઈ લેતા હો. એ પ્રસાદ લેવા અને જે હાથમાં ખીલો લાગ્યો હતો એ હાથમાં તોરલ માતાએ પ્રસાદ દીધો અને હતો એવો હાથ થઈ ગયો. એ સંતો મળે તો રૂજું વળી જાય. હા, અને જેસલે આમ તોરલ સામું જોયું, 50% તો વૈરાગ આવી ગયો તોરલને જોતા જ. પછી સાસત્ય બાપુએ પૂછ્યું, તમે ભાઈ કોણ? તો કે હું કચ્છનો, મારું નામ જેસલ. પછી જે કયો એ, હા જેસલનું નામ સાંભળ્યું, અહીંયા હું કામ આવ્યા? તો કે ચોરી કરવા. હે, ચોરી કરવા? ચોરી શેની? એમ સાંભળ્યું છે કે સાસત્યા કાઠીને ત્યાં રામાનંદી પરંપરા કાશી ક્ષેત્રમાંથી જેના વડવાઓ દીક્ષિત થયેલા અને અહીંથી કાશી ગયા ત્યારે બાપુએ રામાનંદની પરંપરાના સંતે કીધું કે આ દીકરીને ઉજેરીને મોટી કરવાની છે, આના લગ્નની ચિંતા કરતા નહીં, આના હગાઈની ચિંતા કરતા નહીં, અને અધિકારી હશે ને એ જ આને માગવા આવશે. એ સમય આવ્યો, સાસત્ય બાપુને યાદ આવી ગયો, ઓહો જેને મેં બેન કરીને માની છે, આજ બેનનો સમય પાકી ગયો છે. જેસલ તમે શું કામ આવ્યા? તો કે ચોરી કરવા. ચોરી કરવા શેની? તો કે તોરલ નામની કન્યા તમારે ત્યાં છે. તો કે હા. તોરલ નામની ઘોડી તમારી ત્યાં છે. તો કે હા. તોરલ નામની તલવાર તમારી ત્યાં છે. તો કે હા. આ ત્રણેયની ચોરી કરવા આવ્યો હતો. અને સાસત્યો બોલ્યા, હો આ બાવાઓએ મારા હાડકા ભાંગી નાખ્યા, નકર આ ઘર કાઠીનું છે, આથી ડગલું ન ભરવા દો. પણ અમે મરી ગયા, જીવતા મરી ગયા અમે. જેસલ ભલે આવ્યા તમે, જેસલ તમારું સ્વાગત છે. સાધુના ઘરમાં ચોરી ન કરવી પડે. તોરલ બેન તૈયાર થાવ, જેસલ આવ્યા છે. તોરલ તૈયાર થઈને આવ્યા, ઘોડી તૈયાર આપી દીધી, તલવાર તૈયાર આપી દીધી, ત્રણેયને રવાના કરી. અને સાસત્યો એટલું બોલ્યા, બેન જે કાર્ય માટે આવ્યા છે ને, ધર્મ કાર્ય માટે, એને નબળું ન પડવા દેતો હો. ગુરુની આબરૂના કાકરા ન થાય, ધ્યાન રાખજો. વળાવ્યા
અને હાલ્યા પછી આમ રાજકોટ ને પડોધરી ને એમાં હાલ્યા બધા, એમ ઇતિહાસ કહે છે. અને દરિયો થોડોક નજીક હતો ત્યાં સુધી હાલ્યા. પાદરમાંથી ગામની બહાર નીકળીને તોરલને કે ઘોડી ઉપર બેસી જાવ ને દરિયે કેદી પૂગશું આપણે કચ્છમાં. તોરલ કે એ ચિંતા કરો માં, તમે હાંકો જેટલી ઘોડીને હાંકવી એટલી. અને ઘોડીને હાંકી આમ પાછળ જોવે તો તોરલ તો હારો હાર હતા. તો એ મનમાં ગાંઠવાળી કે આ બાઈમાં કાંઈક શક્તિ તો છે જ. પહેલું પગથિયું. બીજું પગથિયું, દરિયો થોડોક દૂર હતો અને એટલી જ વારમાં કોઈ હારી વાડી આવી અને વાડીમાં એવા સરસ વઢિયારા બળદું લાલ કલરના. જેસલને એમ થયું કે આ બળદ લઈ લઈએ, ગુજરીમાં વેચી નાખશું, પૈસા કરી લેવું. નવા નવા તોરલ આવ્યા છે, વાપરનું તો જોહે ને કાંઈ. બળદ લઈ લીધા, ચોર્યા બળદ અને હાલતા થયા. તોરલને એમ કે આમાં એકબીજાને વ્યવહાર રહેશે, અહીંથી થોડાક દી આ લઈ જાય ને ફરી ઓલી આમ લઈ જાય, એવો વ્યવહાર રહેશે. બળદું લીધા, એને ખબર નહીં કે આ ધંધા ક્યાં થઈ. દરિયો નજીક આવ્યો અને એ જ ઘડીએ પાછળ 50-50 ખેડૂ આવ્યા. મારો 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 કરતા આવ્યા, હાથમાં હથિયારો રહી ગયા છે. જેસલે આમ જોયું કે આ મારી નાખશે, આ જો આ 50 માણસને હું કેમ પૂગું. મનમાં માનતા કરી. ઘણા બહાર જાહેર નથી ખાતા, અંદર તો બહુ ડરતા હોય. જેસલે માનતા કરી, એ હાવ નવું કહેવાય. જેસલ અને વળી માનતા. તોરલની માનતા કરી કે જો આ બળદું હું લઈ આવું છું, મને મારવા 50 માણસનું ટોળું હાલ્યું આવે છે, જો એ મને હાથ ન અડાડે એ તોરલ હું તને પગે લાગુ. આવી માનતા કરી. અને એમાં ખેડૂત બધા નજીક આવી ગયા મારો મારો કરતા અને પાછા રોકાઈ ગયા. કારણ એવું બન્યું કે બળદું છે ને આપણા બળદું જેવા જ છે, બધી રીતે વઢિયારા છે એમ જોયા, અણહારમાં છે. પણ ખેડૂત કહે આ બળદ છે ને એ તો સફેદ છે, આપણા તો લાલ હતા. એ સંતો મળે તો કલર ફેરવી નાખે. આ બળદ લાલ હતા, એ સફેદ કરી દીધા. આ તોરલનો પ્રતાપ, તોરલનું પ્રમાણ. બળદના કલર ફરી ગયા. જેસલને ગાંઠ વળી ગયો, ઓહો હવે આનાથી આગળ કાંઈ ન હોય. અને આ દરિયા આવ્યા. ખારબાએ કીધું કે છેલ્લો ફેરો છે, હાલો આવી જાવ, આવું હોય. એ જેસલને તોરલને બધાને બેહાડ્યા, ઘોડી હોતા. અને જેમ હાલતા થયા અને વરે બરોબર દરિયાની વચમાં ગયા અને તોફાન આવ્યું. મધ્યમાં જાય ને આપણે બધા મધ્યમાં જ તોફાન આવે, પછી આમે ન જવાય ને આમે ન જવાય. તોફાન આવ્યું. ખારબાએ કીધું એ પોતપોતાના જેટલા ઈષ્ટદેવ હોય, ભગવાનને માનતા હોય, એ મંડો માનતા કરવા, એ પોકાર કરવા મંડો. હમણાં આવું હોળી ઊંધી વળી જવાની, આપણે મરી જવાના છે. ખારબાએ કીધું. જરાક આગળ ગઈ, તોફાન આવ્યું અને તોરલે જેસલે તોરલ સામે જોયું. તોરલ હાવ થીર બેઠા છે. ખારવો કે છે મરી જવાના, આગળ હોળી ઊંધી વળી જવાનું. પોતપોતાના ઈષ્ટની ઉપાસના કરવા માંડો. ખારવો કે નહીં તો આ તોફાનમાંથી બચશું નહીં. એમાં થોડીક વાર થઈ ત્યાં હોળીમાં ગાબડું પડ્યું. એ ખારવો કે આમાં પાણી ભરાઈ જાય તો આ તો વગર મોતે મેજા, હવે એક ડગલું આગળ નહીં જવાય. એ પાણી ઉલેસવા માંડો. એ જેટલા અંદર બેઠા હતા એ બધા એક પાત્ર લઈને પાણી મીંડા કાઢવા, દરિયાનું પાણી. જેસલ ઊભો છે, ઓલા બધા બેઠેલા કે આ એક કાળ મીંઢો છે ને, આના પાપને હિસાબે જ આ બધું થયું લાગે. પાછું તો પાણી એ ઉલેસતો નથી. કોઈએ કીધું તો ભાઈ તમારે મરવું નથી? તો કે મરવું તો પાણી મંડો ઉલેસવા, તો જીવતા રહેવું. એ પાણી ઉલેસતા ઉલેસતા તોરલ સામે જેસલે જોયું
તો તોરલ આમ કરીને બેઠા હતા ને, ઓલો સઢ રાખવાનો થંભ હોય ને, થંભને પાસે બેસી ગયા. જેસલે પાત્રનો ઘા કર્યો અને તોરલ પાસે જઈને પગ પાસે જઈને બેસી ગયો. બોલ્યો કે તમને કાંઈ બીક નથી? તોરલને કહે આ ખારવો કે હમણાં મરી જવાના, હોળી ઊંધી વળી જવાની. તોરલ કે મને બીક નથી. કા? હું તો કેદુની મરી ગઈ, તમને બીક હશે. મને મારા ગુરુ મળ્યા તેદુની મરી ગઈ હું, હવે મરવા પણ નથી મારે. તો કે તો મારે શું કરવું? તમારે હું કહું તમને રસ્તો બતાવું. પોતાના પુણ્ય રે વિના એ પોતાના પુણ્ય રે વિના અને ગુરુ વિના મુગતિના હોય રે. પીરને પોકારે મુજા એ ભાયલા અને સતી તમારા ધર્મ સંભાળ રે. દોર રે છૂટા બેડી નાગરી અને છૂટા એના ખેલો હાર રે. સૂરજ દોરી નોતારે અને નોતા નોતા ધરણી આકાશ રે. પીરને પોકારે મુજા હે અને સત્યા એ તમારા ધર્મ સંભાળ રે. આમ જેસલને કહે છે જે કાંઈ પાપ કર્યું છે એ તમે પ્રકાશી નાખો, હળવા થઈ જાઓ. પછી તો કીધું પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. બેની ભાણેજડાને માર્યા, વનના મોરલા માર્યા, ચરતી ગાયુંના એ કેટલાય. અને પછી થાકી ગયો માણસ, પાપ કહેવામાં થાકી ગયો, એટલા કર્યા. પછી થાક્યા પછી માથે હાથ દીધો. એ જેટલા મથે જા વાળ સતી રે રાણી, જેટલા મથે જા વાળ રે. જેટલા મઠે જા વાળ સતી રાણી, જેટલા મઠે જા વાળ રે. આવા આટલા તે વકરમ મેં કર્યા, સતી આટલા તે વકરમ મેં કર્યા. રાધે રે એમ જે સોર કે સદી એ ધીરે એમ જે સોર કે સદી. આ કહી દીધું, પાપનું પ્રાયશ્ચિત કરી નાખ્યું. અને ખારોબાએ કીધું એ જીતી ગયા, કાંઠો આવી ગયો, તોફાન વહી ગયું. આ આરાધ કરે ને એના મનમાં આવેલા તોફાન હોતે વયા જાય. કિનારો આવ્યો, ઉતરીને ગયા, અંજારમાં ગયા. એવું જીવન આખી અંજાર એક વાત કરે કે આહા, પણ બાઈ લેવો ગજબનો માણા, ગજબનો માણા. તોરલે કીધું મારે કાયમ 4 ભજન ગાય અને હુવાની ટેવ છે, કેમ લાગે તમને હું ભજન બોલું તો? કે મારે શું વાંધો, બોલો ને. કાયમ બોલે 4 ભજન, કાયમ બોલે. એક દી હડપ થઈ ગઈ,
કે જેસલ, હું જે નિયમમાં પાળું છું ને એ નિયમ મારા ગુરુના ઘરનો છે. આવ્યા ગાને રોટલો દેવો મારા ગુરુ કહેતા હતા. આપણે રોટલા દેવા કોઈને? એ કે હા, તમે ઘડી દો, હું ખવડાવું. પાકું? કે હા, પણ તમે આ બધું છે એ મને કાંઈ કહેતા જાઓ ને. એ કે મારે અમુક વાતમાં કહેવાય, અમુક ન કહેવાય. એમ વાતો કરતાં કરતાં સમય ગયો, મંડ્યા હરિહર કરાવવા. અને બીજ આવી, મોટી બીજ આવી, અષાઢી. જેસલ, મારા ગુરુને હું તેડાવું, મારે પાઠ પૂજા કરાવવા છે, ભજન સત્સંગ કરવા છે, મારા ભાઈ લાવને તેડાવવા છે. તમને કાંઈ તકલીફ ન હોય તો હું બોલાવું. એ કે તકલીફ હું ન હોય, તમે એ આમાં અમે આવવા દો કે નહીં? કે તમે ન આવી શકો. આમાં નુગરા ન હાલે, આમાં માથું દેવું પડે. માથું દેવાની તેવડ છે? તમે તો માથા ફરેલ છો. આવું કરો તો થાય. હા, માથું દઉં, એમાં શું વાંધો? વાત જાણતી માથા હાટે ભક્તિ મળતી હોય તો શું વાંધો? આવ્યા ગુરુજનો, પાઠ પૂજા થયા, આંગણે મહાધર્મ રોપ્યો. તોરલે આંગણે મહાધર્મ રોપ્યો અને જેસલને દીક્ષિત કર્યા. એટલું જ નહીં, આવ્યા ગયા ટુકડો દે અને જેસલ કાંઈ ન બોલે, કાંઈ બોલે જ નહીં. ગામ આખું ક્યાં આ એના ડાકુ વેડા વૈયા ગયા, આ સીધો દોરકાર થઈ ગયો. રોટલા ઘડ્યા, ખબર આવે બધાને. આવ્યા ગયા ને ટુકડો. એમાં એક દી બહાર ગામ જવું હતું. જેસલ બહાર ગામ ગયા અને પાછળથી સંતોની મંડળી આવ્યા. અને સંતો એવા દયાળુ, એક દી રોકાવાનું હોય તો 2 દી રોકાય. કારણ સંતોને ઘેરે તો કોઈ વાટ જોવા પણ હોય નહીં, એટલે તો રોકાય. સીતારામ બાપુ કહો ત્યારે ઘેરે ધામા રોકાણા. અનાજ થઈ રહ્યું. આ હા, જેના ઘરમાં 1 ટક અનાજ નમળે, 1 રોટલો ઘડવા લોટ નમળે, એ બાઈની ઊંચાઈવાળી વાત તો જુઓ. ચાંદો નહીં, સૂરજ નહીં. એ તેજી જેસલ ધણી મારા આપો આપ. એની વાત જરા હેઠી ન પડવા દીધી. આપણે હરખાઈ બહુ આવી તો વાતમાં હાવ હેઠાવી ગયા. આ ફેર જેસલ બારીગામ ગયા. સંતો કાંઈ જવાનું નામ લે નહીં. હવે સધીરાને આંગણે ગયા. સધીરાને કે સીધો સામાન આપશો, મારે ઘેરે મહેમાન આવ્યા સંતો. એ કે વાત સાચી બધી, પણ જેસલજી પાસે ઉઘરાણી કરીએ તો માર ખાવો પડે. આગલા પૈસા હજી દીધા નથી ને પાછા તમે લેવા આવ્યા, નહીં દો. સધીરાએ ના પાડી દીધી. તોરલ પગે લાગ્યા, કોઈ પણ હિસાબે દો ને બાપા. કે કોઈ હિસાબે નહીં, હું આપવા માગતો નથી, કાચો સીધો બીજેથી લેવો જાઓ. એ કે નહીં. તોરલ કે નથી જાવું, તમે આપો, જેમ કહો એમ કરવા તૈયાર થઈ. એમાં ઓલાને મેળાવી ગયો, જેમ કહો એમ. કે તો તમે રાતે 12 વાગ્યા આવશો, શરીર અડાણે લખાવશો, શરીર આપશો, લખાવો. હા, રાતે 12 વાગે આવું. બસ જોતો તો સામાન લઈને સાધુડા જમાડ્યા હો. શરીર વેચી લાવ્યા દાણા ભક્તિને માટે. સતી તોરલ છે રે શાણા, એ સધીરાને બોલે બંધાણા. સતી તોરલ હતા શાણા, સધીરા બોલે બંધાણા. એ શરીર વેચીને લાવ્યા દાણે ભક્તિને માટે. એ પોતે લાલ પોતાની લોભી રે ભક્તિને માટે. એ મારા હરિજનોએ માયા હરિને સોંપીને ભક્તિને માટે. ચોપડામાં શરીર લખ્યું તોરલનું. કાલે રાતે 12 વાગે મારે ઘરે આવવાનું પાકું. અને સાધુને જમાડ્યા. અને બીજે દિવસે જેસલજી આવી ગયા. જેસલને વાત કરી
કે આ સધીરનને માલ લેવા ગઈ હાટડીએ, એને મારું શરીર નોંધ્યું તો એ તો માલ આપ્યો એમ. હા, અને મેં ઠેરાવ કર્યો જેસલ રાતે 12 વાગે મારે એની ઘરે જવું પડે હો. મેં કોલ દીધો, કેમ કરશું? અને જેસલ બોલ્યો વચન ભંગ ન થવાય હો, તમે બોલ્યા હોય તો જવું પડે, આ ધર્મની મર્યાદા, જવું પડે. તો કે હા. રાતના 12 વાગ્યા અને તોરલ માતા તૈયાર થયા, જેસલજી હું સધીરાની ઘેરે જાઉં છું હો. અરે પણ વરસાદ કેવો આવે જુઓ તો ખરા, હાલો હું મેલી જાઉં. એ ખંભે બેહાડીને મેલવા ગયો આ ભક્તિ માર્ગ, અને ત્યાં તોરલ માતાને સધીરાને ઘેરે ઉતારી અને જેસલ ચોકમાં જઈને બેઠો અંજારના. આ બાજુ તોરલ માતાએ સધીરાનો દરવાજો ખખડાવ્યો. એ લાયકાત એવી કેળવાય કે ગુરુ આપણને ગોતતો ગોતતો આવે, આપણે દરવાજે ખખડાવીને આપણા બાયણા ખોલે, આપણે ગોતવા ન જવાય. જેટલા ગુરુ ગોતવા ગયા ને એ બધા છેતરાઈ ગયા. તોરલ આવ્યા આજ સધીરાના આંગણે, દરવાજા ખખડાવ્યા. એ સધીરા તારા દ્વાર નથી, તારા ભાગના બાયણા ખોલી ગયા. તોરલ આવ્યા. સધીરાએ પાણીની ડોલ ભરી અને તોરલ માતાને કે તમારા પગ બગડ્યા છે, ધોઈ નાખો, વરસાદ આવે ને. નહીં નહીં શેઠ, મારા પગ નથી બગડ્યા. રામને પગલે હાલે એના પગ ન બગડે, હરામને પગલે હાલે એના બગડે. અંદર લીધા, સધીરાના રૂમમાં લીધા. હાયલા હાયલા હાયલા. સંસારની દ્રષ્ટિ એવી હોય, આપણે તો બધા કીડા માયાના. સંસારીને એમ કે તોરલ માતા સધીરાએ હું તેડાવ્યા, સધીરો આવો હોય છે ને તેવો હોય છે. અનેક રીતે આપણે સધીરાને વગોયો, પણ સંતોની દ્રષ્ટિ આવી નથી રહી. સંતો કીધું કે નહીં હો, સધીરો એવો ન હોય. તોરલ માતાને અંદર લઈ ગયા રૂમમાં. હાલતા 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 આગળ ગયા ત્યાં તો ચાંદીનું સિંહાસન આવ્યું. એ સિંહાસન ઉપર તોરલ માતાને કીધું માડી અહીંયા બેહો. અરે પણ શેઠ, તમે મને શું કામે તેડાવી? આ મારા શરીર વેચવા મારે પડ્યા, તમે મારા શરીરને વેચાતું રાખ્યું છે અને આયો મને આસને કાં બેહાડો? એ હું પછી કહું, પેલા મારે જે કરવાનું છે એ કરવા દો. સિંહાસનમાંથી બેહાડ્યા, રસોડામાંથી પાણી ભરીને લાવ્યો, પાણીની જાળી, કંકાવટીને ચોખા લઈ આવ્યો અને તોરલ માતાની સામે બેહી પગમાં જે માડી આ 2 પગ લઈ લ્યો, મારે ધોવા છે, 2 પગ ધોવા છે. તોરલ માતા કે શું કરો? કે માડી જો સાંભળી લ્યો, અંજારમાં આ શેઠ સધીરો અને અજયપાલ સિંહ અમે 2 મહાધર્મમાં વર્ષો થયા હેરાન થાય છે, પણ આનો ઉકેલ નથી આવતો, આની ચાવી નથી મળતી. અમને મનમાં એમ હતું કે જેસલ જો તોરલ માતાને લેવી હોય અને જેસલ સીધો દોર થઈ ગયો હોય તો આ બાઈ કરામતવાળા છે, એટલે અમારા તાળા ખુલી જાય એવી મને શ્રદ્ધા છે, એટલે મારી તમને બોલાવ્યા છે. અમે ભગત તો થઈ જ, પણ આ વાતનો ઉકેલ, આનો મરમ કોણ જાણે, મરમ કોણ કે? એ મરમની મને શંકા છે. હું તો વેપારી, સધીરો વેપારી. કાંટો છાબડામાં હાથમાં રાખી, એક છાબડામાં તોરલને મેલ્યા, એકને જેસલને મેલ્યા અને ત્રાજવા આમ જોયા કે આ જેસલ આવ્યો છે તોરલ માતાને કાંઈ ફેર પીડ્યો છે કે એનો છે. હું વેપારી છું એટલે મને ખબર પડી કે આ મારી કમાઈવાળી છે. જો એ મારી ઘેરે આવે, મારા સદગુરુ જો બને તોરલ, તો મારે આવળ દમનના ફેરા મટી જાય માડી, એટલે તમને બોલાવ્યા છે. અને પગ ધોયા, તિલક કર્યા, આરતી ઉતારી અને થાપો માર્યો તોરલે, એવો પંજો માર્યો તોરલે 3ને તાર્યા, સાસતીઓને સધીર. જેસલ જગલો ચોરટો પલમાં કીધો પીર. પંજા પડી જાય કોઈ પીરના તો કાંઈ ન કરવું પડે, બધું આવી જાય. તોરલે જેસલ સધીરાને સિદ્ધ ન કર્યો, શુદ્ધ કરી દીધો. અને પછી તોરલ, જેસલ, સધીરો, અજયપાલ ધર્મની ધજા ફરકાવી, જ્યાં વાયક આવે ને વાયકે જાય
અને એનો મહિમા વખાણ્યો, જ્યાં જોવે ત્યાં બસ જેસલ તોરલ, જેસલ તોરલ. ધર્મની ધજા ફરકાવી. છેલ્લે તોરલ માતાએ કીધું રોટલાનો તમામ રોટલા રામરોટી તૈયાર કરી દીધી. કોઈ પણ આવે, અતિથિ આવે, અભ્યાગત આવે, સાધુ આવે, સંત આવે, એને જમાડી દો. હું મારા કપડાં 15 થયા મેલા પડ્યા છે ને, એ કપડાં ધોઈ આવું. હે કપડાં? હા, હું હમણાં આવું કપડાં ધોઈને. તોરલ માતા કે જેસલ કે નહીં હો, અહીંયા તમે જમાડો સાધુડાવને, લાવો તમારા કપડાં હું ધોઈ આવું. આહા, એ જેની મૂછે લીંબુ લટકે એ ભડવી રાત તોરલને એમ કે તમારા કપડાં ધોઈ આવું. અને ગાહડી લઈ માથે મેલ્યો. તોરલે કીધું કે અરે તમે જેસલ, તમારું નામ કેવડું અંજારના પરગણામાં, કચ્છમાં, અને એક બાઈના લુગડા ધોવા જાવ, તમને શરમાવું, તમે કોક નિંદા કરશે તમારી. એ કે મને તોરલ જેસલ કે મને હવે એવું સમજાઈ ગયું કે આ સમજણ ગુરુગમની એવી આવી ગઈ કે આમાં કોઈ બાઈએ નથી ને કોઈ ભાઈએ નથી. અને છે કાંઈ કેવું? જેસલ સાચું બોલ્યા, સમાધાન થઈ ગયું. એટલે ગાહડી માથે લઈ અને હાલવાની તૈયારી કરે. એ જ ઘડીએ તોરલ બોલ્યા, જેસલ બજારમાં ન હાલતા હો, ઓલા ચોરે બેઠેલા છે ને એને ધંધો જ નથી બીજો કાંઈ, એ નીંદવાનું જ કામ કરે. જેસલ કે નહીં હો, અટાણ સુધી તો પછવાડે બહુ આવેલો, ગામની પરવાડુમાં બહુ આવેલો, હવે તો મેદાનમાં જેને મોરચો માંડ્યો, પકડી જેને સદગુરુની બાઈ. હવે કોના બાપની બીક છે? અને કપડાની ગાહડી લઈને બજારમાં આવેલો આ માણસો, મરી ગયો જેસલ હો, બજારમાં આવેલો. નિંદા કરવા વાળા બેઠા તેને કીધું કે આ બાઈ લેવો પાયમાલ થઈ ગયો, આવો છે તેવો છે. અને જ્યાં નદીએ ગયો અને નદીએ જ્યાં કપડાની ગાહડી ખોલી, ત્યાં તો વગર હાબુએ ઉજળા થઈ ગયા. એ ઉજળા થઈ ગયા એટલે એની પરંપરામાં, એટલે સંતો પોકારીને કહે છે, પીર કેવાણા જેસલને તોડી દો. ઓ પીર કેવાણા જેસલને તોડી દો, જેના ગલડે પ્રાચન હો અલ્લાહુ જુગના. બીજથા હોરનો જામૈયો રતિયો, ઘણી કેરા પાટ મંડાણા. માજમ રાતના ઉવાગત મેળા, માજમ રાતના ઉવાગત મેળા, ચોરી થકીને ઘેરે આયા રે અલ્લાહો જુગમાં. તોરણને ઘેરે જેદી, તોરણને ઘેરે જેદી રચો જામૈયો, કાઠીડે કીધી રે કમાણી. તોડી ઘોડી લઈ જેસલને સોંપ્યા, તોડી ઘોડી લઈ જેસલને સોંપ્યા, સાહેબને રાખ્યા સંગાથે રે અલ્લાહો જુગમાં. પીર કેવાણા જેસલને તોડી દઉં, ઓ સાધ કેવાણા. 24 વર્ષ સુધી ચોરીયું કીધી, 24 વર્ષ સુધી ચોરીયું કીધી, જીવ ઘણા રે સંતાચ્યા. ધોળા આવ્યા થઈ ધર્મને ધાર્યા, ધોળા આવ્યા પછી ધર્મને ધાર્યા, મંદિર પધાર્યા મોરારી રે અલ્લાહો જુગમાં.
બીજ હતું તે સાધુ મુખે વાવરું વેળું વાવીને ઘેરે આવ્યા બીજ હતું તે મારા સાધુ મુખે વાવરું વેળું વાવીને ઘેરે આવ્યા એકમના થઈને અલખ આ રાજા એકમના થઈને ધણી આ રાજા સાતા મોટીલા ઘેરે આવ્યા રે અલ્લાહો જુગમાં ઊંચા મેલને અજબ રૂખા નીચા ગંગા જળ પાણી માલજે કોટવાળે ઉમા આ રાજા માલજે કોટવાળે ઉમા આ રાજા દેસલ તોરલ નિર્વાણી રે અલ્લાહો અલ્લાહો જુગમાં હે ભજમન હોલે સફળ સતતા શ્રી રામ જય રામ જય જય રામ ભજમન હોલે સફળ સતતા શ્રી રામ જય રામ જય જય રામ બોલ શ્રી રામ જય રામ જય જય તો રામ ચીમટિયા કોટવા અંજારમાં 3 દિવસ 3 રાત્રિ જમા જાગરણ કર્યા તોરલનો આખો ઇતિહાસ સાંભળ્યો જે જે કાર વર્તાળી ધર્મની ધજા ફરકાવી ધન્ય છે તમારી સજોડા ભક્તિને ધન્ય હો નિજાળ પંથને આવા આશીર્વાદ આપતા આપતા ખીમડિયું હવે મેવાસામાં માલદે રૂપાદેરનું મહેમાન થાય પણ બપોર પછીની કથામાં જમવા જાય છે અત્યારે ખીમડીઓ જમી લઈએ પછી બપોર પછી કથા શરૂ કરશું ત્યાં સુધી કથાને વિરામ આપીએ બોલીએ રામદેવજી ભગવાન કી